કચ્છ યુનિવર્સિટી દ્વારા નેશનલ લેવલના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ અને નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાતના સહયોગથી કચ્છ યુનિવર્સિટી ખાતે 6 દિવસીય રાષ્ટ્રીય કક્ષાના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. એડવાન્સ્ડ એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન વિષય પર વર્કશોપનો પ્રારંભ થયો. આ કાર્યશાળામાં વિદ્યાર્થીઓ અને સંશોધકોને GCMS, FTIR, XRD, HPLC, SEM, IDEX, SEM, EDX જેવા અદ્યતન એનાલિટિકલ સાધનોની થિયરી તેમજ પ્રાયોગિક તાલીમ આપવામાં આવશે. આ માટે જાપાન, જર્મની, અમેરિકા અને સ્વિટ્ઝરલેન્ડની પ્રતિષ્ઠિત કંપનીના નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓને અલગ અલગ ફિલ્ડનું નોલેજ મળી રહે તે ઉદ્દેશ્ય સાથે નેશનલ લેવલના વર્કશોપનું આયોજન કરાયું હતું, જેમાં એક જ મશીનરી અલગ અલગ કામમાં કેવી રીતે વાપરી શકાય તે અંગે પણ વિશેષ માહિતી આપવામાં આવી હતી. આવો આ અંગે વધુ સાંભળીએ કચ્છ યુનિવર્સિટીના કેમિસ્ટ્રી વિભાગના પ્રોફેસર વિજય રામના શબ્દોમાં. કચ્છ યુનિવર્સિટી કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં 6 દિવસના નેશનલ વર્કશોપનું આયોજન કરેલું હતું, જેનો આજે પ્રથમ દિવસ છે. અને દરરોજ અમે દેશની અને વિદેશમાં જે જાણીતી કંપનીઓ છે, જેવી કે વોટર્સ ઇન્ડિયા, સિમર્જુ, તોસ્વિન, એવી રીતના એજિલેન્ટ, પર્કિન એલ્મર, જીઓલ, આ બધી જે વેલ નોન વર્લ્ડની કંપની છે એના એક્સપર્ટ્સ કચ્છ યુનિવર્સિટીમાં આવવાના છે. એક જ જગ્યાએ તમામ લોકોને અહીં આપણે બોલાવ્યા છે. એ રોજ આવશે અને થિયરી અને પ્રેક્ટિકલ નું ડેમોન્સ્ટ્રેશન એ લોકો ઇન્સ્ટ્રુમેન્ટ્સનું આપશે. એટલે જે પાર્ટિસિપેન્ટ્સ આખા દેશમાંથી આપણી પાસે આવેલા છે એમાં સેન્ટ્રલ ગુજરાત યુનિવર્સિટી, IIT, BHU, ગુજરાત યુનિવર્સિટી, SP યુનિવર્સિટી, કચ્છ યુનિવર્સિટી, આ બધા જ યુનિવર્સિટી અને ઘણી બધી ઇન્ડસ્ટ્રીના સુમિટોમો કેમિકલ, એગ્રોસેલ, એક્સેલ, આ બધી જ કંપનીઓના જે પાર્ટિસિપેન્ટ્સ આવેલા છે એને થિયરી અને પ્રેક્ટિકલનું નોલેજ સતત 6 દિવસ સુધી કચ્છ યુનિવર્સિટી કેમ્પસમાં મળશે. આ વર્કશોપનું આયોજન, આ વર્કશોપ પર્ટિક્યુલરલી કચ્છ અને ભવિષ્યમાં જે વિકસિત ભારતની આપણી વાત છે એ વાતને અનુરૂપ એ કયા દિશામાં આપણે સંશોધન કરી શકીએ. માનો કે આપણે એક્સપોર્ટ કરવું છે, કોઈ ઇમ્પ્યુરિટી લેવલ કેટલું છે એનું ડિટેક્શન કરવું છે, એવા જે મૂંઝવતા પ્રશ્નો છે અને જેમાં સોલ્યુશન કરતા લોકો છે, એ આપણે એક પ્લેટફોર્મ પ્રોવાઈડ કરવાનું કામ કર્યું છે કે વિદ્યાર્થીઓ પણ હોય, પ્રોફેસર પણ હોય, ઇન્ડસ્ટ્રી લોકો હોય અને ઇન્સ્ટ્રુમેન્ટ સપ્લાયર પણ હોય. એટલે બધા એક જગ્યાએ ભેગા થશે, ગ્રુપ ડિસ્કશન થશે અને ખૂબ સારું સંશોધન આવનારા દિવસોમાં આપણે કરી શકશું.